નમસ્તે. મારી વાર્તાનું નામ છે કાગડો અને શિયાળ. એક હતો કાગડો. તે એક ગામમાં ફરતો હતો. એને એકવાર બહુ જ વધારે ભૂખ લાગી, તો એ જ્યાં ત્યાં ખાવાની શોધમાં ફરતો હતો. તેને એક ઘરના બારે પૂરીનો એક ટુકડો મળ્યો. તે તેની ચાંચમાં લઈને એક ઝાડ પાસે બેઠો. ત્યાં તો એક શિયાળ આવ્યો અને એણે જોયું કે તેના મોંમાં તો એક પૂરી છે. તો એણે વિચાર્યું કે હવે મને પણ આ પૂરી ખાવી છે, તો હું તેના પાસેથી એ પૂરી કેવી રીતે લઉં. તો એને એક વિચાર આવ્યો. તો શિયાળે કાગડાને કહ્યું કે તું બહુ જ મધુર ગાય છે, મને ગાયને સંભળાવ. તો જેમ કાગડાએ ગાયું તેમ તો કાગડાના મોઢામાંથી એ પૂરી પડી ગઈ અને શિયાળ લઈને ભાગી ગયો. નમસ્તે.